જુઓ, ટિપ્પણ જે છે ને એની અનેક ઉપયોગિતા છે. એ તો આપણે કહી દીધી કે ટિપ્પણ માત્ર તમારા ક્ષેત્રફળનું માપને એટલું જ નથી. આ સિવાય એની અંદરથી તમારા જૂના હિસાબો જે છે બધા એમાં મળે છે. જેમ કે સત્તાનો પ્રકાર કેવો છે, જમીન જે છે કેવા પ્રકારની છે, એની અંદર અન્ય હકો કુવા વગેરે છે કે નહીં, એ માલિકી હક કેવા પ્રકારનો છે, માલિક એટલે કબજેદાર જે તે સમયે કોણ છે, સર્વે નંબર એનું ક્ષેત્રફળ કેટલું છે. આ સિવાય સાથે એક ચાલતો નંબર આપવામાં આવે છે. એટલે મૂળભૂત સર્વે નંબર રિલેટેડ કંઈક ક્ષતિઓ હોય જે સેંકડાબારાના કેસ સાથે પણ જોડાયેલી હોઈ શકે. તો આવી ક્ષતિઓ માટે ચાલતો સર્વે નંબર હોય એ જે તે સમયે આપવામાં હતો. આ સિક્વન્શિયલ છે કે આમથી સળંગ શરૂ કરીને 1 2 3 4 5 આવી લે, ચાલતો નંબર અલગ અલગ હોઈ શકે. એ આપણે બીજી જરૂર નથી, પણ રેફરન્સ માટે જરૂરી છે. જે માપણી રજિસ્ટરની અંદર નીકળશે આ બધી એન્ટ્રીઓ જે તે સમયે ભલે મેન્યુઅલ હતી પણ બહુ વ્યવસ્થિત કરી. એટલે તમે સ્પેશિયલ પત્રક આકારબંધને સિમખોડો ખાધો ત્યારે વધારાની એક વસ્તુ માંગવાની રહી, માપણી રજિસ્ટરની નકલ. એ આજની નહીં, ઓરિજિનલ માપણી રજિસ્ટરની નકલ. એમાં ચાલતો નોલો બે બતાવેલો, એટલે ભૂલચૂક હોય તો બધે તો ન હોય ને, ક્યાંકથી તમારી ભૂલ પકડાઈ જાય. આની સાથે એક અગત્યની માહિતી આપી દો કે આ નંબર રેગ્યુલર હાઈલા એમાં ક્યાંક ભૂલ થઈ શકે ને, ન થાય એવું નથી. ત્યારે એને ઉડાફા નંબર કાઢ્યો હતો. આમાંથી કોઈને ખબર છે ઉડાફા એટલે શું? જૂના સિવાયના. ઉડાફા એટલે મારો સર્વે નંબર નાનો સર્વે નંબર બદલી દો, સિક્વન્સમાં છે, કાંઈ નહીં કરવાનું, આજના જેવા લોચા નહીં કરવાના. મારો નંબર આને ફાળવી દે, નાનો નંબર મને ફાળવી દે. આ ઉડાફા સમજાણું? અહીંથી ઉડાડીને વાહ બેહાડી દો. સિક્વન્સ ભંગ થયો, ભલે ને થયો, હરખું તો થઈ ગયું ને. સવસાણી સાહેબનો સર્વે નંબર 25 હતો, એમાં ક્ષેત્રફળ 10 એકર હતું. મારો સર્વે નંબર જે છે એ 35 છે, મારું ક્ષેત્રફળ જે છે 5 છે ખાલી. હવે અમારે બેન કે હા મામે અમારે કાંઈ બાજવાનું ન રહ્યું, આજે બાજીએ છીએ આપણે, કાંઈ ન કરાય, અમારે કાંઈ કરવાનું થતું નથી. એનો સર્વે નંબર મને આપી દે, મારો સર્વે નંબર લખી નાખો ન્યા. માલિકી એક તો જ્યાં હતો ન્યા જ રહ્યો ને, ક્ષેત્રફળ જ્યાં હતું ન્યા રહ્યું ને, કાંઈ કરવાની જરૂર પડી. આનું નામ ઉડાફા. બતાવું તમે ઉડાફાના પુરાવાઓ સાથે. આજે કાંઈ ઉડાફા નીકળી નથી ગયા, કરીએ ગાય તો ક્યાંય કરતા નથી. જાઓ સિવિલ કોર્ટની અંદર. તો આ થયો ઉડાફા. જેને ખબર ન હોય ને ઉડાફાની વ્યાખ્યા સમજવા માટે 2 વાર વિડીયો સાંભળી લો, સમજાઈ જશે.